પછી તો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખી અને એની સેવા કરવા લાગ્યા. 4 વર્ષ સુધી તીર્થોમાં ફર્યા ભગવાનની મૂર્તિ ભેડી રાખીને. એમ કરતા કરતા 9 વર્ષ થઈ ગયા એને ગુરુજીની સાથે, વૈષ્ણવાચાર્યની સાથે. અને ગુરુજીને રાજી પણ બહુ કર્યા. પછી એના ગુરુએ કીધું કે તમે ગ્રસ્ત છો માટે હવે તમે ઘરે જાઓ, કેવો ને ઘરે રહ્યો, ગ્રસ્તાશ્રમમાં રહ્યો. ભલે ગુરુજી જેવી આપણી આજ્ઞા, મને હવે નથી જ જાવું એમ નહીં, જેમ ગુરુ કે એમ કરવું. વળી ગાડીયાધારમાં આવ્યા, ભગવાનની ભક્તિ, ધ્યાન, ભજન આ બધું કરે. પણ હવે સમય જતા ગાડીયાધારમાં ચોર વગેરેનો ત્રાસ બહુ વધી ગયેલો, સમજ્યા ને. એમાં ચોરોનો સંગ પણ એકવાર થઈ ગયો, એવી પણ વાત છે, અમને નથી લખી, સંતો કરે છે. એકવાર ચોરોની સાથે ચોરી કરવા નીકળી પણ ગયા હતા વિશ્વંભર ભટ્ટ, સમજ્યા ને. સંગ કોને કામ ન કરે, મોટા મોટા મુક્તોને પણ અસર લાગી જાય. પછી ગયા હતા ને કંઈક ચોરી કરી હશે, જી હશે. રસ્તામાં આવતા હતા, વીછીની હાર માળા હાલી જતી હતી. ભટ્ટજી કે કોઈક શેઠિયાનું દ્રવ્ય રીસાઈને જાય છે, લઈ લો જેને જોઈએ. બીજા બધા કે અમારે આ ન જોઈએ, કે ચક્કા વીછીને કોણ ઢેલ્યો. એટલે ભટ્ટજી બધા લઈ લીધા. પાવડો હતો ને કંઈક ઘોડાનો, આખી હેર હાલી આવીને બંધ કરી દીધું. મને ખખડવા, મને હોનું ખખડવા મને લ્યો. ચમત્કારિક વાતો એની. પછી એક ઠેકાણે નાસ્તો પાણી કરવા બેઠા. ભટ્ટજી અમને ભાગ જોઈએ, અમને ભાગ કેને નહીં મળી. કે આ તો મારા હકનું હોય, મેં તમને કીધું તું લઈ લો, તમે કોઈ લીધું તો કે એ કાંઈ નહીં, અમે અમારા વારી કરશું. કે અમારા વારી એટલે મારીને લઈ લે, ચોરનો ધંધો જવો ને. એટલે ભટ્ટજી ઠાલ્યું, લઈ લો જેને જોઈએ એટલું. ચક્કા વીછી થઈ ગયા, પાછા રવાના થઈ ગયા. આવી ઘણી બધી વાતો, એમ એવા સમર્થ હતા. ચોરોનો ત્રાસ એટલે ગાડીયાધાર ગામનો ત્યાગ કરી અને આસુંદર આવીને વસ્યા. રામદાસ સ્વામી વાત કરે છે મહારાજની આગળ સભામાં. દિવસે દિવસે ભગવાનમાં ભક્તિ એને વધતી ગઈ. પછી તો એને ખાલી સત્સંગ કરવો નહીં, બીજાની આગળ ભગવાનની વાતો કરવાનું શરૂ કર્યું. હે ગ્રસ્તો આગળ ભગવાનનું ભજન કરવાનું કે ઉપદેશ કરી કરીને ભટ્ટજી અગણિત ગ્રહસ્થોને ભગવાનની ભક્તિ તરફ વાળ્યા. જો આપણી ધંધો માંડી વારી હાલ ઘડી કહીએ તો નવા નવા માણસને આપણા ઈષ્ટદેવ, આપણો સંપ્રદાય, એની વાતો કર્યા જ કરવાની બસ. ભટ્ટજી વાતો કરી કરી અને અસંખ્ય લોકોને ભગવાનની ભક્તિ તરફ વાળ્યા અને ભવસાગરને પાર કર્યા. પછી વૃંદાવનથી પાછા આવ્યા અને પછી 5 વર્ષ પાછા એ ઘરમાં રહ્યા. વૃંદાવનની યાત્રા કરવા ગયા, પાછા ઘરે આવ્યા. વય નિજ 60 વર્ષ જબ ભયે તબ ગૃહ ત્યાગન કુમન કિયે ગૃહસ્થ ધર્મ ગૃહ્યન દર્શાયે ત્યાગી ધર્મ નિજ મનયતિ ભાયે. રામદાસજી કે મહારાજ એમ કરતા કરતા ભટ્ટજીને 60 વર્ષ થઈ ગયા. પછી વિચાર કર્યો કે હવે ઘરમાં નથી રહેવું, હવે સંન્યાસી થઈ જાય. સંન્યાસી, આ ઘરની વ્યાધિ ની બધી. પછી ઘરના પરિવારને બધાને કીધું કે માને આ ઈચ્છા છે કે મારે સંન્યાસી થઈને ભજન કરવું છે. પરિવારજનો પ્રેમથી રજા આપી અને પોતે ઉદાસ થઈ ગયા. સંન્યાસીને પેટે વર્તવા લાગ્યા છે. ઘરમાંથી સ્નેહ બધું તોડી નાખ્યો, વૈરાગ્ય ધારણ કર્યો. ફરી ઘર છોડીને ફરતા ફરતા દ્વારિકામાં આવ્યા. ત્યાં માધવાનંદ નામે કરીને એક ધર્મિષ્ઠ ત્યાગીનો યોગ થયો. એક સંન્યાસી મળી ગયા એવા ભગવાનમાં ભક્તિવાળા માધવાનંદ. તે માધવાનંદના શિષ્ય થયા. માધવાનંદે એને વિધિપૂર્વક સંન્યાસ ધારણ કરાવ્યો. દંડ અને કમંડલું ધારણ કરાવ્યા. સંન્યાસીને એ હોય છે. અને પૂર્ણાનંદ નામ પાડ્યું. વિશ્વંભર ભટ્ટનું નામ પૂર્ણાનંદ સંન્યાસી, આવું નામ પાડ્યું. અને ભગવાન વસ્ત્રો પણ આપ્યા. અને શરણાગત વત્સલ થઈ ને પછી તો ફરવા લાગ્યા જગતમાં. જે મળે એને ભગવાનની વાતો કર્યું, બસ બીજી વાત જ નહીં. અનેક જનોને ભગવાન તરફ વાળ્યા.
એમ કરતા કરતા ગોપનાથ મહાદેવમાં આવી અને થોડાક દિવસ નિવાસ કર્યો. ધ્યાનનો અભ્યાસ કરવા લાગ્યા. ત્યાં ગોપાળાનંદ બ્રહ્મચારી યોગ કળામાં બહુ પ્રવીણ, અને એ તો પ્રસિદ્ધ ગોપાળાનંદ બ્રહ્મચારી અને જ્ઞાનના આચાર્ય હતા, અને નિર્માનીય નિષ્પૃપણે ધ્યાન પરાયણા વર્તતા હતા. એટલે પૂર્ણાનંદ મુનિને શુદ્ધ જાણી અને બ્રહ્મ વિદ્યાનો એને નિત્ય અભ્યાસ કરાવ્યો પૂર્ણાનંદ સંન્યાસીને. અને સર્વશાસ્ત્રના સારનો ગુરુમુક્તિ નિર્ધાર કર્યો. શ્રવણ મનન અને નિધિધ્યાસ કરતા કરતા ગુરુના પ્રતાપથી બ્રહ્મ પ્રકાશ દેખાયો પૂર્ણાનંદને. અને જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તથી પર સહજ અને સમાધિ થઈ ગઈ. વિશ્વંભર ભટ્ટ હતા ને એને સમાધિ થઈ આવે. સમાધિમાં શ્વેતદીપ, ગોલોક, અક્ષરધામ આના દર્શન થયા. પછી તો સમાધિના આનંદમાં ડોલવા લાગ્યા. એવી મજા પડી ગઈ. ડોલે સમાધિમાં, નિજાનંદમાં. માત્ર 3 પક્ષ એટલે 1.5 મહિનો ગુરુ પાસે રહ્યા. પક્ષ એટલે પખવાડિયું, 15 દિવસ, 3 એટલે 1.5 મહિનો રહ્યા ગુરુ પાસે. પણ અંતરમાં ઉજાસ થયો. ગુરુએ જાણ્યું કે આ વ્યક્તિ કોઈ સાધારણ નથી, કોઈક સામાન્ય જીવ નથી, કોઈક દેવ કાં તો ઈશ્વરનો અંશ છે અને મુનિ થવા યોગ્ય છે. એટલે ગુરુએ વાત કરી પૂર્ણાનંદને કે હવે તમે વિધિપૂર્વક પરમહંસ દીક્ષા ગ્રહણ કરો. સંન્યાસી કરતા પરમહંસ દશા બહુ ઊંચી કહેવાય. એ છેલ્લી ક્વોલિટી પરમહંસ. અને દંડ અને કમંડલું અને કર્મ એનો ફંદ હવે મૂકો. સમજ્યા ને? સંન્યાસીને દંડ કમંડલું રાખવા પડે, અમુક કર્મો કરવા પડે. એને પરમહંસને કાંઈ જ નહીં. જડ ભરતજી પરમહંસ હતા હો. એ સવારે ઉઠીને પૂજા કરતા કાંઈ નહીં આવે. પરમહંસ દશા એટલે એમાં કાંઈ કરવાનું ના આવે. થાવું પરમહંસ કાંઈ નહીં કરવું પડે. લ્યો, સવારે ઉઠીને નાવું ધોવું, પૂજા પાઠ કાંઈ જરૂર નહીં એમાં. એવી દશા છે એ પરમહંસ દશા. પણ 24 કલાક ભગવાનમાં રહેવાનું, બહાર ક્યાંય જવું નહીં. એ આપણે ન ગમે. એટલે છઈ બરાબર છે. જળ ભરતજી પરમહંસ હતા. હવે આ પૂર્ણાનંદ સંન્યાસીને કે હવે તમે પરમહંસ થઈ જાઓ. આ દંડ હાંચવા ને કમંડલું હાંચવા ને ટાઈમે ટાઈમે સંન્યાસીના કર્મ કરવા ને અર્ઘ્ય વગેરે. હવે તો સતત ભજન અને લોકોને આગળ ભગવાનની વાતો. બીજું એમાં કાંઈ ન આવે. એક જાતનું કર્મ પણ ફંદ છે હો. સમજાય કે નહીં? એક કર્મ એવું છે કે એ જીવને બંધન કરે. તમારા દરરોજના પાકા એવા નિયમ છે ને, એ ઘણીવાર મોક્ષમાં બંધન કરતા થાય. નિયમ પણ એવા હોવા જોઈએ કે બંધન કરતા ન થાય. જો લાલા બાબુની વાત આપણે સાંભળી છે. ક્યાંના હતા? વૃંદાવનના. એને સુખાનંદ સ્વામીનો ભેટો થયો. મહારાજની વાતો કરી. તેદીના સમયમાં 7 કરોડ રૂપિયા ખર્ચીને મંદિર વગેરે બનાવ્યું હતું, ભગવાન મળે એટલા માટે. સુખાનંદ સ્વામી કે હાલો ગુજરાતમાં પ્રગટ ભગવાન બિરાજે છે, મળશે. પણ એ આવી ન શક્યા. શું કામ ના આવી શક્યા ખબર તમને? એના નિયમો હતા. આટલા કલાક ધ્યાન કરવું, આટલા કલાક સ્નાન કરવું, આટલા કલાક મંત્ર જાપ કરવો, આટલું આમ આટલું કરવું. જો અહીંયાથી જાઉં તો બધું રસ્તા મારથી થાય નહીં. કે તેથી એને મહારાજને મળવા માટે એના નિયમો આડા આવ્યા. લ્યો, નહીતર બધું છોડી દેવે. અમે ભગવાન છે. ઈ કર્મ પણ બંધન કરતા ન થવું જોઈએ. તો તમે ગમે તે કરો ને, ધામમાં જવાનો જયારે અવસર આવે ને, કાંઈ જ નથી કરવાનું. હું બધું કરી ચૂક્યો છું. હાલો, એટલી તૈયારી હોય કે મારા નિયમ બાકી છે. પછી ત્યાં મહારાજ તેડવા આવે ને ત્યાં નિયમ બાકી ન હોય. કયો તા મારા નિયમ બાકી છે તો નિયમ કરો કે છે મહારાજ. કે તેડી નહીં જાય ધામમાં. નિયમ કોને માટે કરવાના છે? એને રાજી કરવા માટે, એને પામવા માટે. જ્યારે પ્રગટ સામે આવી ગયા પછી બધું જ છૂટી જાય, કાંઈ પણ રહે નહીં. એટલે સંન્યાસીને કેટલાક કર્મો બંધન કરતા થાય છે. પણ ગોપાળાનંદ બ્રહ્મચારી કે આ ઓલા માધવાનંદ દ્વારિકાવાળ એ કે હવે તમે પરમહંસ દશા ગ્રહણ કરો.
નહીં. માધવાનંદ તો સંન્યાસી દીક્ષા આપી હતી. આ ગોપાળાનંદ બ્રહ્મચારીની જ વાત છે ગોપનાથમાં. અને હવે તમે સ્વચ્છંદપણે વિચરો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના ઘરની ભિક્ષા કરવી એટલો નિયમ રાખો. જેના તેના ઘરે માગી ખાવું નહીં. 3 વર્ણ પાસે જ માગવું. તમારા દર્શન કરશે, તમારો કોઈ સ્પર્શ કરશે, તમારે શરણે થશે ને તો ભવના બંધન થકી છૂટી જશે. એવા તમે છો. એમ ગોપાળાનંદ બ્રહ્મચારીએ આને કીધું કે ને વિશ્વંભર ભટ્ટને, પૂર્ણાનંદ સંન્યાસીને. પછી ગુરુના વચનને સત્ય માનીને પરમહંસ થયા અને ગુરુ પ્રત્યે કહ્યા કે તમારી પ્રસન્નતાથી મને પણ શ્રેષ્ઠ સ્થિતિ પ્રાપ્ત થયેલી છે. હવે મને એકાંતિક ધર્મ સંભળાવો અને ભગવાનની ભક્તિ મારા હૃદયમાં દ્રઢ કરો, હજી મજબૂત કરો. ગયો ભગવાનની ભક્તિ જોરદાર થાય ને એવું કંઈક કરો. ભગવાનની ભક્તિ વિના મને કૈવલ્ય પદ પણ ફીકું લાગે છે. ભગવાનની ભક્તિ વિના બધું લુખું લાગે છે. ઈ જોઈએ બસ હરિભજન. ત્યારે ગુરુ બોલ્યા કે તમને કૃષ્ણ ભક્તિ ગમે છે, તેથી તમે ધન્યભાગશાળી છો. કૃષ્ણ ભક્તિ વિના કૈવલ્ય જ્ઞાનમાં આનંદ પામે છે. જ્ઞાનીઓ છે એમાં ના નહીં, પણ મૂર્ખ જ્ઞાનીઓ કહેવાય બધા. કે ભગવાનની ભક્તિ વિના જ્ઞાનમાં જે મશ્ગુલ લેતા હોય છે ને, અમને કેવું જ્ઞાન, એ બધા મૂર્ખ જ્ઞાનીઓ છે. અને એ બધા ભગવાનના ચોર કહેવાય. મારા જ્ઞાન ભગવાનનું લઈ ગયા, ભગવાનને મૂકી દીધા અને એમાં આનંદ માનવા લાગ્યા. સંપત્તિ ભગવાનની લઈ ગયા અને એના હકદાર બની ગયા. ઠાકોરજીને મૂકી દીધા. ચોર છે કે લ્યો. ભગવાનનું જ્ઞાન લઈ ગયા, જ્ઞાનના ચોર કહેવાય એને. ભગવાનની સંપત્તિ લઈ ગયા તો ભગવાનના ચોર કહેવાય ને. તો જ્ઞાનના ચોર ઠાકોરજીને મૂકી દીધા ગોપાળાનંદ બ્રહ્મચારી. પછી તો સંન્યાસી થયા અને આત્માનંદ સ્વામી નામ ધારણ કર્યું. છેલ્લી દીક્ષા પરમહંસ આત્માનંદ સ્વામી. અને ચારેય વર્ણના લોકો એને શિષ્ય થયા. અને શ્રી કૃષ્ણ નારાયણ જો અપાર તેજ, એ તેજનું પ્રથમ ધ્યાન શિષ્યોને કરાવતા. કોણ? આત્માનંદ સ્વામી. એ આપણા રામાનંદ સ્વામીના ગુરુ હો. પ્રથમ તો તેજ દેખાડતા પરમાત્માનું. અને ગોલોકાધિક ધામ પાત્ર પ્રમાણે દેખાડતા. જેવું પાત્ર હોય ને એ પ્રમાણે પછી આગળ વધારે. પેલું તેજ બતાવે કે ધ્યાનમાં કેવી સ્થિતિ છે. અને ભૂતકાળ ભવિષ્યકાળની વાત આત્માનંદ સ્વામી બધું જાણતા. અંતરના સંકલ્પને પણ એ જાણતા. પોતાની ઈચ્છાએ 125 વર્ષ સુધી આ લોકમાં એ દેહ રાખ્યો હતો આત્માનંદ સ્વામી. રામપુરા નામે વાડાક દેશનું એક ગામ, ત્યાં તેમના શિષ્યો હતા. હવે વિશ્વંભર ભટ્ટના પુત્ર ગોપી ભટ્ટ એ રામાનંદ સ્વામીની બધી વાત જાણે. હવે આવી છે રામાનંદ સ્વામીની વાતમાં હો. આટલી વાર સુધી આત્માનંદ સ્વામીનો લાંબો ઇતિહાસ મેં કીધી નથી સાંભળ્યો. આટલો બધો છે જગજીવનથી માની કરી અને શરૂઆત કરી તો અહીંયા સુધી આવ્યા. આત્માનંદ સ્વામી ગોપનાથમાં સ્થિર થયા. લોકોને ભગવાનની ભક્તિ કરાવતા હતા, સમાધિઓ કરાવતા હતા, બ્રહ્મ તેજ પણ બતાવતા હતા. હવે એની પાસે જે રામાનંદ સ્વામી આવે છે ને, એની વાત આપણે આવતીકાલથી શરૂઆત કરશું. ભલે અધૂરો તરંગ છે પણ એ હજી, કારણ કે લાંબી વાત છે બધી. રામાનંદ સ્વામીની વાત હવે આમ તો રામદાસ સ્વામીએ કરી, મારા કરતા વધુ ગોપી ભટ્ટ જાણે છે એમ કીધું ને, એટલે ગોપી ભટ્ટ ગમે ત્યાં હતા ને મારે જ બોલાવી લીધા. બોલાવી લીધા, ગઢડામાં ઉતારો આપ્યો, ખેડવા માટે જમીન આપી, મારે જ બધું ગોઠવી દીધું. લ્યો એનું. પછી મારે એની પાસેથી ગુરુ રામાનંદ સ્વામીની બધી વાત જાણી. એ કથા આવતીકાલે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો,
માને તો મનાવી લેજો રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. મથુરાના રાજા થયા છો, ગોવાડાને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, અરે ગોવાડાને ભૂલી ગયા છો. માનીતીને મલે ગયા છો રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. માને તો મનાવી લેજો રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. જમુનાને કાંઠે જાતા, અરે લૂટી આમને માખણ ખાતા. જમુનાને કાંઠે જાતા, અરે લૂટી આમને માખણ ખાતા. છોડ્યા કેમ જૂના નાતા રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. માને તો મનાવી લેજો રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. એક વાર ગોકુળ આવો, અરે માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો, અરે માતાજીને મોઢે થાવો. ગાયોને સંભાળી જાવો રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. માને તો મનાવી લેજો રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. ઉપજા છે રંગે કાઢી, અરે કાળા તામે વાના માડી. ઉપજા છે રંગે કાઢી, કાળા તામે વાના માડી. આવી જોડી ક્યાંય નભાડી રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. માને તો મનાવી લેજો રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. કાનાની મરજીમાં રહેશો, જે કેસે તે લાવી દેશો. કાનાની મરજીમાં રહેશો, અરે જે કેસે તે લાવી દેશો. કુબજાને પટરાણી કહેશું રે. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. માને તો મનાવી લેજો રે.
હે ઓધાજી એમ મારા વાલાને વડીને દાસ રે નરસૈયાન સ્વામી અરે છોજી તમે અંતર જામી દાસ રે નરસિંહના સ્વામી છોજી તમે અંતર જામી દેજો આહી દર્શન આવી રે હે ઓધાજી એમ મારા વાલાને વડીને કહેજો માને તો મનાવી લેજો રે હે ઓધાજી એમ મારા વાલાને વડીને કહે નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ ઓ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ બોલો નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવ